લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ઈડરના વોર્ડ નંબર 3માં લાંબા સમયથી પીવાનું પાણી દૂષિત મળતું હોવાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવારની રજૂઆતો છતાં કોઈ પરિણામ ન મળતા આજે રોષે ભરાયેલા સ્થાનિકો ઢોલ નગારા સાથે નગરપાલિકા કચેરીએ અનોખું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે લોકોનો આક્રોશ જોઈને ચીફ ઓફિસર અને પ્રમુખ કચેરીમાં ગેરહાજર રહ્યા હતા અને ઈડર નગરપાલિકાના પરિસરમાં હાથમાં પ્લેકાર્ડ્સ અને સૂત્રોચ્ચાર સાથે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજે 18 તારીખે અમે ઢોલ વગાડો આંદોલનની કોલ આપ્યો હતો, કેમ કે આ નગરપાલિકા દ્વારા છેલ્લા 1 વર્ષથી ઈડરની જનતાને દૂષિત પાણી આપવામાં આવે છે। અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આ અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ચીફ ઓફિસરને અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી અને 3 દિવસ પહેલા પણ અમે એમને આ પાણી લઈને રજૂઆત કરવા ગયા હતા અને પીવાનું પાણી કહ્યું હતું તો ચીફ ઓફિસરે સદંતર પાણી પીવાની ના પાડી દીધી હતી, કેમ કે ચીફ ઓફિસરને ખબર હતી કે આ પાણી પીવા લાયક નથી, એટલે અમને ઇનકાર કરી દીધો કે આ પાણી અમે નહીં પીએ। અને આ નગરપાલિકાના અધિકારીઓ પોતે મિનરલ વોટર પાણી પીવા છે અને ઈડરની જનતાના દૂષિત પાણી પાવે છે। ઈડર નગરની અંદર શુદ્ધ પાણી પીવાનું મળતું નથી। આ પાણીના પ્રશ્નો ઘણા સમયથી વારંવાર રજૂઆત કરી છે, તે છતાં પણ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવતા નથી અને પાણી બહુ જ ગંદુ અને ના પીવાલાયક પાણી ઘણા સમયથી આવે છે અને સામાન્ય નાગરિક તરીકે નગરપાલિકાની અંદર જે નાગરિક પોતાનો અધિકાર હોય એ રજૂ કરવા જાય તો અધિકારી દ્વારા મનસ્વી રીતે એમનું કોઈ પ્રશ્નનું કોઈ સાંભળતા નથી। લાઇટની વ્યવસ્થા નથી, રસ્તા સારા નથી, ગટરની સમસ્યાઓ છે। અમે જે તે સમયે જ્યારે ત્યારે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબની રજૂઆત કરવા જઈએ તો ચીફ ઓફિસર સાહેબ પહેલાં તો મળતા જ નથી। પાણી સારું આવે, દૂષિત પાણી આવવાનું બંધ કરો, તમારાથી જે પણ થતું હોય તમારા સહયોગ જોઈએ તો અમે લોકો જ આવશું। વોર્ડ નંબર 3ના રહીશું અને સમગ્ર